સ્ટાર્ટ. ફોજદારી સુનાવણીને સ્ટંટ ફિલ્મના નકલી દ્રશ્ય સાથે સરખાવી ન શકાય. આરોપીના દોષ અથવા નિર્દોષતાની ખાતરી કરવા માટે કાનૂની સુનાવણી હાથ ધરવામાં આવે છે. સત્ય વિશેના નિષ્કર્ષ પર પહોંચવામાં અદાલતોએ તર્કસંગત અભિગમ અપનાવવો અને પુરાવાને તેના આંતરિક મૂલ્ય અને સાક્ષીની દુશ્મનાવટ દ્વારા ન્યાય આપવો જરૂરી છે. દરેક કેસની વિશિષ્ટ હકીકતોને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ સંજોગોના અસ્તિત્વ અથવા અન્યથા સંબંધિત નિષ્કર્ષ પર પહોંચવા માટે પુરાવાની તપાસ અને વજન કરવાની અદાલતની જવાબદારીને દૂર કરવાની મંજૂરી કાલ્પનિક દ્રષ્ટાંત કે અતિ તકનીકી વલણને આપવી જોઈએ નહીં. પીડિત અને આરોપીની સામાજિક સ્થિતિ, સમાજના વ્યાપક વિશાળ હિતો, ખાસ કરીને કાયદો અને અન્ય સમસ્યાઓ અને પ્રચલિત વ્યવસ્થામાં અંતર્નિહિત જીવનના નાશ પામતા મૂલ્યો. સત્ય સુધી પહોંચવા માટે પુરાવાની પ્રશંસા કરતી વખતે જીવનની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવી પડશે. અદાલતો ફરિયાદી પક્ષને અક્ષાંશ આપવા અથવા આરોપીની તરફેણમાં કાયદાનું ઢીલું અર્થઘટન કરવા માટે પ્રયાસો કરવા માટે બંધાયેલી નથી. ફોજદારી સુનાવણીમાં ન્યાય આપવા માટે પરંપરાગત હઠાગ્રહી અતિ તકનીકી અભિગમને તર્કસંગત, વાસ્તવિક અને સાચા અભિગમ દ્વારા બદલવો પડશે. ફોજદારી ન્યાયશાસ્ત્રને એક અભિપ્રાય તરીકે ગણી શકાય નહીં, પરંતુ તેને માનવ સંસ્કૃતિ અને જીવનની વાસ્તવિકતાઓના અભિન્ન અંગ તરીકે ગણવું જોઈએ. અદાલતો જીવનના મૂલ્યોમાં ઘટાડાની અવગણના કરી શકતી નથી, જે વર્તમાન પ્રણાલીનું સામાન્ય લક્ષણ છે. આવા ધોવાણને સમાજ અને માનવજાતને પ્રદૂષિત કરવા માટે દોષિત લોકોની તરફેણમાં બોનસ આપી શકતું નથી. પ્રતિકૂળ સાક્ષીની જુબાનીની ઝીણવટપૂર્વક તપાસ થવી જરૂરી છે. તેમાં સંપૂર્ણ અવિશ્વાસ છે કારણ કે તે આરોપીનો વિરોધી હતો. તેણે અન્ય કર્મચારીઓ પાસેથી કઈ તારીખે નાણાં એકત્ર કર્યા છે તે જણાવ્યું નથી. પોલીસની તપાસ પણ ખૂબ જ ભૂલ ભરેલી છે. તેમણે ઓછામાં ઓછું નિવેદન લઈ અન્ય 9 વ્યક્તિઓની તપાસ કરવી જોઈતી હતી. આ બિનપ્રમાણિત કહેવાતા પ્રતિકૂળ સાક્ષીની અથવા PW5 દ્વારા અંશતઃ સમર્પિત બિનપ્રમાણિત જુબાની છે, જે ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવા માટેનો આધાર બનાવવા ધ્યાને લીધું છે. પેરા. સતવીરસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ દિલ્હી CBI દ્વારા AIR 2014 SC 3798ના કેસના સર્વોચ્ચ અદાલતનો અધિકૃત ચુકાદો આ અદાલતને આ બાબતમાં અલગ દૃષ્ટિકોણ અપનાવવાની મંજૂરી આપશે અને જણાવશે કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ગંભીર નબળાઈઓથી પીડાય છે અને અપીલ કરતા આરોપીને દોષી ઠેરવવા માટેના કારણો ખરેખર પાયાવિહોણા છે અને ઉપરોક્ત જણાવેલ તથ્યાત્મક પરિણામોના ઉપર અપરાધના તારણને નોંધી આ અદાલત દોષિત ઠેરવવાના હુકમને જાળવી રાખવા મંજૂરી આપશે નહીં. આ ટૂંકા મુદ્દા ઉપર અન્ય સાક્ષીઓના પુરાવામાં વધુ તપાસ કર્યા વિના હું ટ્રાયલ જજ દ્વારા લેવામાં આવેલા દૃષ્ટિકોણ સાથે સહમત થવામાં અસમર્થ છું. વિદવત ટ્રાયલ જજનો ચુકાદો કાયદાના સ્થાયી સિદ્ધાંતની વિરુદ્ધ છે અને સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદાની વિરુદ્ધ છે. સતવીરસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ દિલ્હી થ્રુ CBI AIR 2014 SC 3098 B. જયરાજ વિરુદ્ધ સ્ટેટ ઓફ AP 2014 (2) GLH 149માં નોંધાયેલ. પૂર્ણવિરામ. સ્ટોપ.